Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have completed the two topics of grammar and we have started the discussion of textbook. Textbook is named as Beliefs. એનું પહેલું યુનિટ 1 is all about લાસ્ટ લીફ. યુનિટ 1નું નામ છે લાસ્ટ લીફ અને સ્ટોરી ઓ હેનરી એટલે કે વિલિયમ સિડની પોર્ટર દ્વારા લખાયેલી છે. એમાં સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં વોશિંગ્ટન સ્ક્વેરની પશ્ચિમમાં આવેલા નાનકડા જિલ્લાની વાત હતી કે એ શેરીઓ કઈ રીતે છે, અલગ અલગ પ્લેસીસમાં ડિવાઈડ છે, અલગ અલગ એંકલ શેરીઓ એની વળાંક બનાવે છે, વિચિત્ર ખૂણા બનાવે છે અને એકમેકને અલગ અલગ જગ્યાએ પોતાને બતાવે છે. કલાકારની વાત હતી. ના ગ્રીનવિચ વિલેજ અલૌકિક બનાવવા માટે કલા લોકો ટૂંક સમયમાં ઉત્તરની વિન્ડોઝ અને 18th સેન્ચુરી એટલે કે 18મી સદીના ગેબલ્સ અને ડચ એન્ટિક્સ અને ઓછા ભાડા માટે શિકાર કરતા અને પછી તેઓએ છઠ્ઠા એવન્યુમાંથી કેટલાક મગ અને શોપિંગ ડીશ આયાત કરી અને અહીંયા વસાહત બનાવી, કોલોની બનાવી હતી. પછી સ્ક્વેરની ટોચ પર 3 માળની ઈટ હાઉસમાં સ્ટીવ અને જોન્સી પાસે એનો સ્ટુડિયો હતો. પછી બે કેમ મળ્યા હતા, એક મેનીના હતા, એક કેલિફોર્નિયાના હતા. પછી લોકો ક્યાંક હોટેલ્સમાં મળ્યા હતા, ત્યાં એમને બંનેનો ટેસ્ટ એટલે કે બેનો સ્વાદ કલાનો સેમ નીકળ્યો એટલે બંને સાથે જોઈન્ટ સ્ટુડિયો બનાવ્યો. મેમાં હતું એ. નવેમ્બરમાં શું થયું, કાતિલ ઠંડીમાં એક નવો રોગ બહાર પડ્યો, ન્યુમોનિયા. જે આપણા મેઇન કેરેક્ટર પાત્રો, આ સ્ટોરીના મુખ્ય પાત્રો જોન્સી, ફ્યુ અને ત્રીજું કોણ હતું, બેરમેન. BEHRMN હતું ને, બેરમેન. એ 3 મુખ્ય પાત્રો આપણા કેરેક્ટર્સ સ્ટોરીના. એમાંથી જોન્સી નામની જે વ્યક્તિ છે એને શું થાય છે, ન્યુમોનિયા થાય છે. ત્યારે જેમ અત્યારે કોરોનાની મહામારી છે એમ ત્યારે એ જમાનામાં ન્યુમોનિયા રોગ ફાટી નીકળ્યો હતો અને લોકોને ચકડી રાખતો હતો. એમાં લોહી પાતળું થઈ જતું હતું, શ્વાસની તકલીફ થઈ જતી હતી. એમાં જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું હતું. કેલિફોર્નિયામાં પાતળા લોહીવાળી નાનકડી જીવાત, લાલ રંગીન ટૂંકી શ્વાસની જૂની ડફર મોટે ભાગ્યે જ ઉચિત રમત હતી. પણ જોન્સીએ તેને પણ માર્યો એટલે કે એને પણ હરાવી દેશે. ન્યુમોનિયા કઈ પ્રકારે આગળ વધી રહ્યો હતો એની થોડી ડિટેલ હતી. પછી વન મોર્નિંગ ડૉક્ટર આવ્યા એક સવારે અને ડૉક્ટરે એને હોલમાં બોલાવી અને કીધું કે ચાન્સીસ છે, તારા સાજા થવાના ચાન્સીસ છે, પણ જો કે દર્દી જાતે જ એવું માની લે કે ના હું મરી જઈશ, પોતે જ પોતાની જાતે જ નક્કી કરી લે. થર્મોમીટરનો પારો જોઈને ડૉક્ટરે કીધું કે ના ચાન્સીસ છે, બચી જશે. પણ એના મગજમાં કંઈક છે એટલે એને પૂછવામાં આવે છે ત્યાં ઓલો કોણ છે ફ્યુને કે પણ એના મગજમાં કંઈ છે, કંઈ એના માઇન્ડમાં ચાલતું એવું લાગે છે. ચાન્સીસ તો છે પણ કે જ્યારે મહિલા ખુદ જ એના મનમાં કંઈક એવું ઠાની લે કે ભાઈ મારે મૃત્યુ નજીક છે તો હું કાંઈ ન કરી શકું. પણ એના મગજમાં કંઈક ચાલે છે. તમને ખબર છે ને મગજમાં શું ચાલે છે? તો કે હા, એને નેપલ્સની ખાડીને એ રંગવી છે. એના મગજમાં એ ચાલતું હશે કદાચ. એની એક વિશ છે કે એને નેપલ્સની
ખાડી, બે ઓફ નેપલ્સ, એને રંગકામ પેઇન્ટ કરવી છે. પેઇન્ટ? Has she anything on her mind but thinking about twice a man, for instance? એક માણસ સ્યુએ કહ્યું, તેના અવાજમાં ઝીણી ઝીણી વાત સાથે એક માણસ પણ મૂલ્યવાન છે. આ મેન સાઈડ સ્યુ કહે છે કોઈ માણસ. With a Jew half twang in her voice, is man worth? But no, doctor, is nothing of that kind. એવું તો કંઈ નહીં, તમે કહો છો એ પ્રકારનું તો કંઈ જ નથી. Well, it's a weakness then. તો એને નબળાઈ હશે એવું કહે છે. I will do all that science. કીધું ને કે હું વિજ્ઞાન જેટલી મારા બનતા પ્રયત્નો થશે એટલા હું કરીશ. So far as it my filter through my efforts can accomplish. જેટલી મારાથી થશે એટલા બનતા પ્રયત્નો કરીશ. હું જ્યારે પણ મારા દર્દી તેની અંતિમ યાત્રાના વાહનોની ગણતરી કરવાનું શરૂ કરે છે, એટલે કે દર્દી ખુદને જ એમ છે કે હું મરી જઈશ, ખુદ જ એવું વિચારે છે કે મારું હવે જીવવાનું શક્ય નથી, ખુદ જ એવું મળી લે કે મારા બચવાના ચાન્સીસ નથી, ત્યારે કે મારે 50% દવા હું ઘટાડી દઉં છું. ડૉક્ટર ગયા પછી સૂચના આપીને અને પછી ચાન્સીસ તો છે એમ કહે છે બચવાના, પણ જ્યારે ખુદ દર્દી જ જીવવા ન માગતું હોય કે એને અંદરથી મન બનાવી લીધું હોય કે ના હું મરી જઈશ, તો પછી મારી દવા પણ 50% જ અસર કરે છે કે હું ઓછી કરી નાખું તો પણ એ કંઈ ફાયદો એમાં નથી. જ્યારે ડૉક્ટર ગયા પછી શ્યુશે વર્કરૂમમાં ગયા, carried a Japanese napkin to a pulp, then he swagged into Chauncey's room with a drawing board. Chaunceyના રૂમમાં ડ્રોઈંગ બોર્ડ લઈને ગયા. She arranged her board and began to pen and ink. બોર્ડ સારી રીતે ગોઠવ્યું અને મેગેઝિનની વાર્તા સમજાવવા માટે એક પેન ઇંક ડ્રોઈંગ શરૂ કરી. યુવા કલાકારોએ મેગેઝિનની વાર્તાઓ માટે ચિત્રો દોરીને કળા તરફ જવાનો માર્ગ લખવો જોઈએ, જે યુવા લેખકો સાહિત્ય તરફ જવા માટે લખે છે. Young artists must be pave their way to art by drawing pictures for magazine stories that young authors write to pave their way to literature. As you were sketching a pair of elegant horse riding trousers and monocle on the hero and little cowboy, she heard a loud sound several times repeated. She went quickly to the bedside. You can say. જ્યારે શું હીરો એક ઈઠો કાઉબોય ભવ્ય ઘોડા શો રાઇડિંગ ટ્રાઉઝર અને મોનોક્લિનની જોડીનું સ્કેચિંગ કરતા હતા, ત્યારે તેણીએ એક અવાજ પાછો ઓછો કર્યો. ઘણીવાર એને અવાજ સમજાણો, રિપીટ થતો. શું હતું? Chauncey's eyes were open wide. She was looking out the window and counting backwards. શું કહે છે? જોન્સીની આંખો પહોળી હતી અને વિન્ડોની બારે જોતી હતી અને એમાં વારે વારે કંઈક રિપીટ કરતી હતી, કાઉન્ટ કરતી હતી, ગણતરી કરતી હતી. 12 લિટલ લેટર, થોડીક વાર પછી 11, પછી 10, 9, એવી રીતે કાલે આપણે જોયું કે 12, 11, 10, 9, 8 અને 7 સુધી પહોંચી ગઈ હતી. She looked solicitously out the window. What was there to count? There was only a bare dairy yard to be seen, and the blank side of the brick house 20 feet away, an old EV vine, and decayed at the roots, climbed half away up the brick way. શું કહે છે? શું જોતી હશે? જોન્સી શું કાઉન્ટ કરતી હશે એમ, એટલે એણે પણ બારીની બહાર જોયું કે ગણવા જેવું શું છે એમ. ત્યાં તો ખાલી એક સુશોભન ખુલ્લું યાર્ડ હતું, 20 ફૂટ દૂર ઈંટના ઘરની કોરી બાજુ, જૂના ઈવી વાઇન, અને એક દિવાલ, હાફવે આરોહણ, પાનખાનો ઠંડો શ્વાસ. The cold breath of autumn, એટલે કે પાનખાનો ઠંડો શ્વાસ, has taken its leaves from the vine
until the skeleton branches clung almost bare to crumbling bricks. ઓકે છે, પાનખરનો ઠંડો શ્વાસ લેતી હાડપિંજરની શાખાઓ લગભગ ખાલી ઈંટોને ક્ષીણ થઈ જતો ન હતો ત્યાં સુધી તેના પાંદડાને વેલામાંથી ખેંચી રહ્યો હતો. What is it, dear? asked you. સુએ પૂછ્યું, એ શું છે? 6, said Johnsy. It almost a whisper. એણે ધીમેથી કહ્યું, 6. They are falling faster now. 3 days ago there were almost 100. It made my headache to count them, but now it's easy. There goes another one. There are only 5 left now. શું કહે છે કે એ બહુ ઝડપથી એમાંથી પાંદડાઓ ખરે છે એવી વાઇન ટ્રીમાંથી. આની પહેલાં 2-3 દિવસ પહેલાં શું કહે છે, 3 દિવસ પહેલાં 100 હતા. માથું પાકી ગયું ગણીને, કેમ કે એટલા બધા હતા. અત્યારે એટલું ઇઝી છે કેમ કે 8 કે 10 જ પાંદડા છે, હવે 5 જ રહ્યા છે. 5 what dear? Tell your સુધી શું કહે છે, 5 leaves on the ivy vine. 5 જ પાંદડા છે ivy vine ટ્રી ઉપર. When the last one falls I must go too. છેલ્લું જશે ને તો હું પણ મરી જઈશ. I have known that for 3 days. Didn't the doctor tell you? ડૉક્ટરે તને ન કીધું? એટલે શું કહે છે ને, મગજમાં એવું એક વાત અંદર ભરાઈ ગઈ છે કે જો આ ivy વાઇનના બધા પાંદડાઓ ખરી જશે તો મારું મૃત્યુ થશે. પહેલાં 3 દી પહેલાં 100 હતા, અત્યારે ખરીને 12, 11, 10 થઈને અત્યારે 5 જ વૈતા છે. ઓ આઈ નેવર હર્ડ ઓફ સચ નોનસેન્સ. મેં તેવું સાંભળ્યું નથી. કમ્પ્લેન્ટ્સ યુ વિથ ધ મેગ્નિફિકન્ટ સ્કોન. આમ ગુસ્સામાં કે ને ચીડાઈને અવાજમાં કીધું. મેં તેવું સાંભળ્યું હતું કે ડૉક્ટરે એમ કીધું કે ivy વાઇનના પાંદડા ખરી જશે, તું મરી જઈશ. What have all ivy leaves to do with your getting well? તારા સાજા થવામાં ivy vine જે ટ્રી છે, ઝાડ છે, એના પાંદડા શું લેવા દેવા? And you used to love that vine so? You naughty girl, don't be goosey. Why, the doctor told me this morning that you are chances for getting well real soon. Where? ઘણા બધા chances છે તારા સાજા થવાના. Let's see exactly what he said. He said the chances were 10 to 1. Why, that's almost as good chance as we have in New York when we ride on the street cars or walk past a new building. ડૉક્ટરે કીધું હતું કે સારા ચાન્સીસ છે તારા સાજા થવાના. 10-1, 10-1 થાય એમ સારા ચાન્સીસ છે એમ. જેમ આપણે ન્યૂયોર્કમાં કે રાઇડમાં જતા, સ્ટ્રીટમાં કારમાં જતા ફરવા, ન્યૂ બિલ્ડિંગ્સ. ટ્રાય ટુ ટેક સમ bath now and let Judy go back to her drawing so she can sell the editor man with and buy a port wine for her sick child and pork chops for her greedy self. શું કહે છે? એવું સાચું નથી. એવું કહીને એને પાછું ડ્રોઈંગ બોર્ડ પાસે ગયો અને પોતાનું ડ્રોઈંગ પૂરું કરવા માટે, કે ડ્રોઈંગ વેચીને એને એના શું કહે છે સિક ચાઇલ્ડ માટે લેવું હતું અને પોટ લેવું હતું અને ચોપ્સ ફોર હર ગ્રીડી સેલ્ફ, પોતાના માટે પણ વસ્તુઓ લેવી હતી. You didn't get any more wine, said Johnsy, keeping her eyes fixed out the window. હવે તને વાઇન નહીં મળે કેમ કે ivy વાઇનના પાંદડાઓમાંથી જ એ રસ બનીને વાઇન બનતી હતી, એટલે એને ivy વાઇન ટ્રી કહેવામાં આવતું. જેમ ઓલ્ડ થાય એમ એના પાંદડાના રસમાંથી વાઇન ડ્રિંક બનતું હતું, એવું ત્યાં કહે છે કેલિફોર્નિયા. There goes another. No, I don't want any broth. That leaves just 4. I want to see the last one fall before it gets dark. Then I will go too. શું કહે છે કે હવે જો હજી એક પડ્યું, હવે તને વાઇન નહીં મળે. હવે 4 જ પાંદડા છે. હવે હું જોઉં છું, રાત સુધી જાગું છું ને જોઉં છું એ બધા પડી જાય એટલે હું પણ નહીં બચું. Johnsy dear, said she, bending over her, will you promise me to keep your eyes closed and not look at the window until I am done working? I must hand those drawings and by tomorrow I need the light or I would draw the shade down. Johnsy શું કહે છે? જોન્સીને કહે છે, ડિયર જોન્સી, સ્યુએ કીધું, પ્લીઝ તું હવે તું આંખ બંધ કરીને થોડી વાર આરામ કરીશ અને વિન્ડોમાં જોવાનું બંધ કરીશ. મારે આ મારું કામ પૂરું કરવું છે અને મારે એના માટે અજવાળું જોઈએ છે. તું બારી પાસે ઊભી છે તો અજવાળું નથી પડતું. મારે આ કામ પૂરું કરીને કાલે ડ્રોઈંગ આપવાનું છે તો મારે લાઇટ જોઈએ છે, તો તું પ્લીઝ
પડછાયો ન કરીને થોડી વાર આરામ કરીશ. couldn't you draw in the other room? asked Johnsy. તો બીજા રૂમમાં નહીં ડ્રો કરી શકે? I'd rather be here by you, said Sue. હું તારી પાસે છું એમ. Besides, I don't want you keep looking at those silly evil leaves. હું નથી ઈચ્છતો કે તું આ ઇવી લીવ્સને એટલે એવા પાંદડાઓને ઇવી વાઇન ટ્રીના પાંદડાઓને જોતી રહે. Tell me as soon as you have finished, said Johnsy, closing her eyes. એણે આંખ બંધ કરી અને કીધું કે તું પૂરું કરે એટલે મને કહેજે. And lying white and still as a fallen statue, because I want to see the last one fall. I am tired of waiting. I am tired of thinking. I want to lose my hold on everything and go sailing down just like one of those poor tired leaves. કે છે આંખ બંધ કરીને એટલે જલ્દી તારું ફિનિશ થાય કામ પૂતે એટલે મને કહેજે. હું પાછું મારે બારની બહાર જોવું છે કે એ પાંદડું કેટલા ક્યારે ખરે છે. જેમ મારે હવે વધારે વિચારવું નથી, વેઇટ નથી કરવું, અને બસ જેમ છેલ્લું પાંદડું પડે એટલે હું પણ જતી રહીશ. એ પ્રકારની વાત જોન્સી કરે છે. Try to sleep, said Sue. સુઈ જા. I must call Barman up to be my model for the old hermit winner. I will not be gone a minute. Don't try to move till I am come back. શું કહે છે? મારે આનામાં છે બેરમેન એટલે કે જે એક આર્ટિસ્ટ હતો એ યંગ એનાથી ઓલ્ડ હતો એટલે કે વધારે એક્સપિરિયન્સ અને મોટી ઉંમરના હતા. તો કે છે હું એને બોલાવું છું, મારે થોડુંક કામ છે એના માટે, એટલે મને મિનિટની પણ વાર નહીં લાગે. ડોન્ટ ટ્રાય ટુ મૂવ ટીલ આઈ એમ બેક. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી ત્યાંથી હલતી નહીં. સો ધીસ ઇઝ for today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.